તો આપણે હમણાં આધુનિક આવર્ત કોષ્ટક વિશે વાત કરી હતી કે જેમાં મોસેલે 1913માં જે આવર્ત કોષ્ટકની રચના કરી હતી તો એમાં પરમાણુય ક્રમના આધારે આધુનિક આવર્ત કોષ્ટક બનાવેલું હતું, બરાબર. તો અહીંયા આપણે એ જે આધુનિક આવર્ત કોષ્ટક છે એની કંઈક રચના તમને અહીંયા દર્શાવેલી છે કે જેમાં 100 થી 118 જેટલા જે તત્વો હતા એ બધા જ તત્વોને અહીંયા સમાવી લીધેલા છે. પણ મેં અહીંયા 36 સુધીના તત્વો લખેલા છે, બાકીના તત્વો પણ આવેલા જ છે અને જે તમને બુકમાંથી મળી રહેશે. 36 તત્વો એટલા માટે લખેલા છે કે આપણે આગળના જે ટોપિક છે સમજવા માટે પ્લસ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાઓ તો 36 જે પરમાણુય ક્રમાંક છે ત્યાં સુધીના તત્વો આપણે કહી શકીએ કે ઇમ્પોર્ટન્ટ છે. મોટાભાગના જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો તમને 36 સુધી બહુ વધારે પૂછાય છે. એના પછી આગળ કહી શકાય કે એક્ઝામમાં આગળના જે તત્વો છે એના વિશે એટલા બધા ક્વેશ્ચન, એટલા બધા પ્રશ્નો છે પૂછાઈ શકતા નથી, બરાબર. એટલે આપણે અહીંયા 36 સુધી તત્વો લખેલા છે. ત્યારબાદ 118 તત્વો તો છે એટલે બધા તો અહીંયા સમાવવા આપણે કહી શકાય કે પોસિબલ નથી, બરાબર. તો આ જે આવર્ત કોષ્ટક છે એમાં 36 સુધીના જે કહી શકાય કે તત્વો છે એ તો તમારે યાદ રાખવાના જ છે કોઈ પણ રીતે. એની અલગ અલગ ઘણી બધી શોર્ટકટ ટ્રીક છે કે જેનાથી પણ તમે યાદ રાખી શકો છો અથવા તમારી રીતે તમે કોઈ પણ રીતે એને યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો છો, બરાબર. તો જુઓ અહીંયા આવર્ત કોષ્ટક તમને બનાવેલું છે કે જેમાં આપણે દર્શાવેલું છે કે કેટલાક ઊભા સ્તંભ બતાવેલા છે અને આડી હરોળો પણ આપેલી છે, બરાબર. તો આવર્ત કોષ્ટકમાં આપણે કહી શકાય કે જે આધુનિક આવર્ત કોષ્ટક છે આ આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ આવેલા હોય છે. એટલે કે અહીંથી તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થી 18 જેટલા ઊભા સ્તંભ આવેલા છે. આ ઊભા સ્તંભને આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ જે બધા સપોઝ કે સમૂહ 1 લઈએ તો આને કહી શકાય કે સમૂહ 1ના તત્વો કયા છે તો અહીંયા જે સમૂહમાં જેટલા તત્વો આવતા એ બધા સમૂહ 1ના તત્વો છે. એટલે કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, એ સિવાય 37, 55 અને 87 નંબરના જે તત્વો છે એ પણ તમે સમૂહ 1માં લઈ શકો છો. એટલે કે જેટલા પણ ઊભા સ્તંભ છે એને સમૂહ તરીકે ઓળખીએ છીએ. અને બીજી વસ્તુ યાદ રાખવાની, ઊભા સ્તંભને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે અને આવર્ત કોષ્ટકમાં કેટલા ઊભા સ્તંભ છે, કેટલા સમૂહ છે તો કહી શકાય કે 18 જેટલા સમૂહ આવર્ત કોષ્ટકમાં આવેલા છે. બીજી વસ્તુ આપણે કીધી કે કેટલીક આડી હરોળો પણ તમને આપેલી છે. તો આ જે આડી હરોળો બતાવેલી છે આડી હરોળોને આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત તરીકે ઓળખીએ છીએ. એટલે કે કહી શકાય કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે જોઈએ તો 7 જેટલી આડી હરોળો આવેલી હોય છે. એટલે કે 7 આવર્ત આવેલા હોય છે. તો તમને એવું કોઈ કહે કે આવર્ત 1માં કેટલા તત્વો છે તો કહી શકાય કે આવર્ત 1 તો હાઇડ્રોજન અને હિલિયમ 2 તત્વો રહેલા છે. આવર્ત 2ની જો આપણે વાત કરતા હોય તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન આ બધા તત્વો રહેલા હોય છે. એ રીતે 7 આવર્ત તમે કહી શકો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા હોય છે. હવે એ સિવાય તમને પ્રશ્ન એ થશે કે અહીંયા બીજા 2 આવર્ત દર્શાવેલા છે તો એને આપણે શા માટે નથી ગણતા? તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા 57નું જે તત્વ છે કે જેને લેન્થેનોઇડ કહીએ છીએ, બરાબર. તો એ LA જે તત્વ છે એના પરથી એના કેટલાક બીજા એના જેવા તત્વો શોધાયેલા હતા કે જેને ત્યાંથી જો અહીંયા 1 સ્ટાર બતાવેલું છે એને અહીંયા નીચે દર્શાવીએ છીએ. એટલે કે 58 થી 71 નંબરના જે તત્વો છે એને લેન્થેનોઇડ્સ તરીકે ઓળખીએ છીએ. એ સિવાય બાકી જે બીજી હરોળ છે તો આપણે કહી શકીએ કે 89 જે ઓક્ટિનોઇડ્સ છે. ઓક્ટિનોઇડ્સ એટલે કે આપણે જે AC દર્શાવેલું છે એના કેટલાક એના જેવા સમૂહ છે કે જેને ઓક્ટિનોઇડ્સ તરીકે દર્શાવીએ છીએ. તો 89 પછી જો અહીંયા 2 સ્ટારથી બતાવેલું છે તો અહીંયા પણ તમે બતાવી શકો કે લેન્થેનોઇડ છે તો એને આપણે એક સિંગલ સ્ટારથી અને ઓક્ટિનોઇડ્સ છે એને આપણે ડબલ સ્ટારથી બતાવી શકાય. એટલે કે 89 પછીના 90 થી લઈને 103 સુધીના તત્વો એ બધા જ તત્વો ઓક્ટિનોઇડ સમૂહના તત્વો છે. એટલે કે અહીંયા નીચે આપણે આવર્તમાં બતાવીએ છીએ. પણ સામાન્ય રીતે આપણે જોઈએ તો જે આવર્ત કોષ્ટક ઉપર મુખ્ય આવર્ત કોષ્ટક આપેલું છે એમાં જે 7 આવર્ત છે તો આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત અને 18 સમૂહ રહેલા હોય છે, બરાબર. તો સૌપ્રથમ આપણે એની વાત કરીએ કે આપણે શું કીધું કે આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ આવેલા હોય છે જેને સમૂહ કહે છે, બરાબર. તો જેટલા ઊભા સ્તંભ છે 1 થી લઈને 18 સુધી તો એ 18 સમૂહ તરીકે ઓળખાય છે. ત્યારબાદ આપણે વાત કરી શકીએ કે આડી હરોળ તો કહી શકાય કે આવર્ત કોષ્ટકમાં 7 આડી હરોળ આવેલી હોય છે જેને આવર્ત તરીકે ઓળખાય છે, બરાબર. ઊભા સ્તંભ એટલે સમૂહ અને આડી હરોળને આપણે આવર્ત તરીકે ઓળખીએ છીએ. તો ક્યારેક તમને એવું પણ પૂછાઈ શકે કે સમૂહ આવર્ત કોષ્ટકમાં સમૂહ એટલે શું અને આવર્ત કોષ્ટકમાં આવર્ત એટલે શું?
તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે જે ઊભા સ્તંભ છે એને સમૂહ કહેવાય અને જે આડી હરોળો છે આડી હરોળને આપણે આવર્ત તરીકે ઓળખીએ છીએ. હવે આપણે મેઇન જે આપણો ટોપિક છે શું છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન, એટલે કે અહીંયા તત્વોનું સ્થાન જે આપણે આપેલું છે એ તત્વોનું સ્થાન આપણે કીધું કે એને બે ભાગમાં વિભાજિત કરી શકાય. એક તો સમૂહમાં કેટલા તત્વો છે એ પ્રમાણે કહી શકાય અને બીજી વસ્તુ કે જે આડી હરોળ એટલે કે આવર્તમાં કેટલા તત્વો છે એ પ્રમાણે કહી શકાય. તો આ સમૂહમાં રહેલા તત્વો એટલે કે આપણે કોઈ એક સમૂહ લઈએ કે સપોઝ કે હું લઉં કે સમૂહ ક્રમ 1 લઈએ તો એમાં આપણે જોયું હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આ બધા તત્વો આવે છે. બરાબર. તો સમૂહ 1માં જે તત્વો રહેલા છે એના ગુણધર્મો કેવા હોય છે, બરાબર, એની લાક્ષણિકતાઓ શું છે. અને આવર્તની વાત કરીએ તો અહીંયા આડી હરોળો એટલે કે આવર્ત 1 અથવા તો આપણે આવર્ત 2 લઈએ તો આવર્ત 2માં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન આ બધા તત્વો રહેલા છે. તો આ બધા તત્વોના ગુણધર્મો એની લાક્ષણિકતા કેવી હોય. તો હવે આપણે એના વિશે વાત કરીએ અહીંયા કે સમૂહમાં જો આપણે એક સમૂહ લઈશું અને એના ઇલેક્ટ્રોનની રચના પરથી આપણે જાણીશું કે એમાં કઈ રીતે તત્વો છે સમૂહમાં કેવા ગુણધર્મો કેવી લાક્ષણિકતાઓ ધરાવે છે. તો હવે આપણે સમૂહમાં પહેલા જોઈએ કે સમૂહમાં રહેલા તત્વોના ગુણધર્મો કેવા હોય છે. બરાબર. તો એના માટે સૌપ્રથમ આપણે સમૂહ 1 થી જોઈએ. તો હું અહીંયા સમૂહ 1માં રહેલા તત્વો લઉં તો અહીંયા આપણે આવર્ત કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે સમૂહ 1માં કયા કયા તત્વો છે. તો આપણે શરૂઆતના લઈએ હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ. બરાબર. તો આપણે 3 તત્વો જોઈએ કે સમૂહ 1માં ઘણા બધા તત્વો છે પણ ઉદાહરણ સમજવા માટે એના લાક્ષણિકતાઓ સમજવા માટે આપણે 3 તત્વો લઈએ હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ. બરાબર. આપણે ખબર છે કે હાઇડ્રોજન લઈએ છીએ તો હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક આવર્ત કોષ્ટક પ્રમાણે 1 છે, લિથિયમનો છે 3 અને સોડિયમનો કેટલો છે 11 છે. બરાબર. એટલે કે સોડિયમનો પરમાણુય ક્રમાંક 11 છે. અને આ પરમાણુય ક્રમાંક એટલે આપણે કીધું કે કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે તેને જ આપણે પરમાણુય ક્રમાંક કહીએ છીએ. તો આના પરથી આપણે એની ઇલેક્ટ્રોનની રચના પણ બનાવી શકીએ જે આપણે આગળ જોયું હતું કે કક્ષાઓ રહેલી હોય K L M N આ 4 કક્ષાઓ હોય તો એમાં ઇલેક્ટ્રોનની રચના કેવી હોય છે. તો આપણે જો એની ઇલેક્ટ્રોનની રચનાની વાત કરીએ તો હાઇડ્રોજનમાં પરમાણુય ક્રમાંક 1 છે એટલે એની કક્ષામાં આપણે લઈ લઈએ K L M અને N આવી કક્ષાઓ હોય છે. તો એક જ ઇલેક્ટ્રોન છે એનો મતલબ એવો થઈએ કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય 1 ઇલેક્ટ્રોન રહેલો હશે. બરાબર. ત્યારબાદ આપણે લિથિયમની વાત કરીએ તો લિથિયમ માટે આપણે જોઈએ એનો પરમાણુય ક્રમાંક કેટલો છે 3 છે. તો કહી શકાય કે એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે. તો પરમાણુય ક્રમાંક 3 છે એટલે 3 ઇલેક્ટ્રોન છે જે ગોઠવાઈ ગયા. ત્યારબાદ આપણે સોડિયમની વાત કરીએ કે સોડિયમનો પરમાણુય ક્રમાંક 11 છે. 11 પરમાણુય ક્રમાંક છે એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન એટલે 8 ને 2 10 અને હજી 1 ઇલેક્ટ્રોન બાકી છે એ ત્રીજી કક્ષામાં રહેલું હશે. તો જુઓ તમે આને ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે જે સમૂહના તત્વો છે એટલે કે સમૂહ એક જ સમૂહ લીધેલો છે એ તત્વોમાં આપણે જોઈએ કે હાઇડ્રોજન માટે પહેલી કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે એટલે એની બાહ્યતમ કક્ષા હાઇડ્રોજન માટે પહેલી કક્ષા એટલે K થશે, લિથિયમ માટે L બાહ્યતમ કક્ષા થશે અને સોડિયમ માટે M એટલે કે ત્રીજી કક્ષા બાહ્યતમ કક્ષા થશે. તો આના પરથી એક વસ્તુ આપણે કહી શકીએ કે સમૂહમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે સરખા હોય છે. આપણે બાહ્યતમ કક્ષાને સંયોજકતા કક્ષા પણ કહીએ છીએ એટલે કે અહીંયા જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે એને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આના પરથી એક તારણ એવું કહી શકાય કે સમૂહમાં કોઈ પણ ચોક્કસ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા કક્ષામાં એક સમાન ઇલેક્ટ્રોન રહેલા હોય છે અથવા તો એક સમાન સંયોજકતા ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે બધા જ સંયોજકતા એટલે સંયોજકતા કક્ષામાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો હાઇડ્રોજન માટે 1 છે, લિથિયમ માટે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, સોડિયમ માટે પણ 1 છે. બરાબર. એ રીતે તમે કોઈ પણ બીજું સમૂહ લઈ શકો. તો બીજા સમૂહ માટે હું સમૂહ 17 પણ લઉં તો આપણે સમૂહ 17ની વાત કરીએ તો સમૂહ 17માં આપણે જોઈએ સમૂહ 17 માટે હું કેટલાક તત્વો લઉં એમાંથી તો આપણે લઈએ ફ્લોરિન, ક્લોરિન અને ક્લોરિનની આપણે વાત કરીએ તો ફ્લોરિનનો પરમાણુય ક્રમાંક 9 છે, ક્લોરિનનો પરમાણુય ક્રમાંક 17 છે. તો એના પરથી એની ઇલેક્ટ્રોનની રચના આપણે બનાવીએ તો ઉપરની જેમ જ K L M N કક્ષાઓ રહેલી હોય છે. હવે જો પરમાણુય ક્રમાંક 9 છે ફ્લોરિનનો તો એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. બરાબર. 17 માટે એટલે કે ક્લોરિન માટે પહેલીમાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 7 ઇલેક્ટ્રોન. તો અહીંયા પણ જુઓ સમૂહ 17 લીધો તો એમાં પણ બાહ્યતમ કક્ષામાં એક સમાન ઇલેક્ટ્રોન છે. એટલે હંમેશા આપણે કહી શકીએ કે આવર્ત કોષ્ટકમાં કોઈ પણ ચોક્કસ સમૂહમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષામાં એટલે કે સંયોજકતા કક્ષામાં અથવા તો એમ કહી શકો કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે એક સમાન હોય છે. તો એ આપણે જે અવલોકન લીધું એને આપણે લખીએ તો લખી શકાય કે આવર્ત કોષ્ટકમાં રહેલા ચોક્કસ સમૂહના
તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હોય છે, બરાબર। સમૂહ 1 લીધો તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હતી? કહી શકાય કે બાહ્યતમ કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન 1 જેટલા હતા, બધામાં એક સરખા। સમૂહ 17 માં લીધો તો બધામાં બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા। એ રીતે તમે કોઈ પણ સમૂહ લઈને ચકાસી શકો છો કે એની બાહ્યતમ કક્ષામાં જે સમૂહમાં જેટલા તત્વો હશે એ બધાની બાહ્યતમ કક્ષામાં એક સમાન જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હશે। તમે તમારી રીતે ચેક કરી શકો છો કે સમૂહ 13 લઈએ તો એમાં બોરોન અને એલ્યુમિનિયમ, તો બોરોનનો જુઓ પરમાણુ ક્રમાંક 5 છે તો એની ઇલેક્ટ્રોનની રચના 2 અને 3 થશે, બરાબર। પછી એલ્યુમિનિયમ તો એનો પરમાણુ ક્રમાંક 13 છે તો ઇલેક્ટ્રોનની રચના 2, 8 અને 3 થશે। તો જુઓ બોરોન અને એલ્યુમિનિયમ બંનેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે। તો કહી શકાય કે 13મો સમૂહ છે તો એમાં પણ એ બધા એ સમૂહમાં રહેલા જેટલા પણ તત્વો હશે બધા જ તત્વોની બાહ્યતમ કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન જે રહેલા હશે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હશે, બરાબર। તો આવર્ત કોષ્ટક ઉપરથી તમે કોઈ પણ સમૂહ લઈને એ તપાસી શકો છો કે આપણે જે અહીંયા અવલોકન લીધું છે એ બરાબર છે કે નહીં। તો હવે આપણે વાત કરીએ આવર્ત વિશે। સમૂહ વિશે તો આપણે જોયું કે કંઈક આવા ગુણધર્મો ધરાવે છે, આવી લાક્ષણિકતાઓ ધરાવે છે। તો હવે આવર્તમાં જોઈએ કે આવર્તમાં એક આવર્ત કોઈ પણ આવર્ત લઈએ અને એમાં જે તત્વો રહેલા છે એ કેવી લાક્ષણિકતા ધરાવે છે। તો આપણે આવર્તની વાત કરીએ તો આવર્ત માટે આપણે જે બીજું આવર્ત છે તો આવર્ત 2 ના જે તત્વો રહેલા છે એ આવર્ત 2 ના તત્વો લઈએ તો આવર્ત 2 એટલે જે આડી હરોળ છે એ લઈ શકીએ। તો આવર્ત 2 માં લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન રહેલા છે। તો આવર્ત 2 ના આ જે તત્વો છે એને આપણે ક્રમમાં લઈએ તો લઈ શકાય લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, બરાબર, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન લઈ શકો છો, એટલે બધા જ લઈ શકાય। તો અહીંયા આપણે જોઈએ લિથિયમ છે તો લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક 3, બેરેલિયમનો 4, બોરોનનો 5, કાર્બનનો 6 છે, બરાબર। હવે આમની પણ ઇલેક્ટ્રોનની રચના આપણે જોઈએ તો ઇલેક્ટ્રોનની રચના વિશે આપણે જોઈએ કે KLMN જે કક્ષાઓ રહેલી છે એમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે? તો લિથિયમ માટે પરમાણુ ક્રમાંક 3 છે એટલે 3 ઇલેક્ટ્રોન છે તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન। બેરેલિયમ માટે પરમાણુ ક્રમાંક 4 છે તો પહેલી કક્ષામાં 2 અને બાકીના 2 પણ બીજી કક્ષામાં રહેલા હશે। બોરોન માટે 5 છે તો એનો મતલબ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે। કાર્બન 6 છે તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે, બરાબર। તો આવર્તમાં આપણે જોયું આવર્ત 2 માં તત્વો લીધા, એ સિવાય હજી તમે વધારાના તત્વો પણ એડ કરી શકો કે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન। તો નાઇટ્રોજન માટે જોઈએ તો પરમાણુ ક્રમાંક 7 છે, 7 છે એનો મતલબ શું થાય કે પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 5। ઓક્સિજન માટે 8 છે તો પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 6। એ રીતે તમે બધાના ઇલેક્ટ્રોનની રચના પરથી જોઈ શકશો, બરાબર। તો હવે આના માટે આપણે શું અવલોકન આપી શકીએ? તો જુઓ આ જે આવર્ત 2 ના તત્વો લીધેલા છે એમાં તમે એની ઇલેક્ટ્રોનની રચના જુઓ તો તમને એક વસ્તુ ચોક્કસ જોવા મળશે કે આવર્ત 2 માં જેટલા પણ તત્વો રહેલા હશે એ બધા જ તત્વોમાં જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એટલે કે જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ તો અહીંયા જે બાહ્યતમ કક્ષા બધાની છે એના જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે જે રીતે સમૂહમાં એ સંયોજકતા ઇલેક્ટ્રોન એક સમાન મળતા હતા એ રીતે આવર્તમાં જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એક સમાન તમને મળશે નહીં, કારણ કે લિથિયમમાં 1 છે, બેરેલિયમમાં 2, બોરોનમાં 3 અને કાર્બનમાં 4 છે, એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન નથી। આ એનું પહેલું આપણે અવલોકન કહી શકીએ। બીજું અવલોકન તમે તપાસો તો તમને જોવા મળશે કે હંમેશા આ બધા જ આવર્ત 2 ની વાત કરીએ તો આવર્ત 2 માં જેટલા પણ તત્વો રહેલા હશે એમાં કેટલી કક્ષાઓ હશે? તો જોઈ શકાય છે કે બધામાં આવર્ત 2 માટે જોઈએ તો બધા જ તત્વોમાં હંમેશા 2 કક્ષાઓ રહેલી હશે, બરાબર। 2 કક્ષાઓ જોઈ છે અને સંયોજકતા ઇલેક્ટ્રોન એક સમાન હોતા નથી, તો એનું આપણે એક અવલોકન કહી શકીએ। એ સિવાય હજી પણ આના પરથી એક અવલોકન લઈ શકાય। શું લઈ શકાય કે તમે જોઈ શકો છો કે આવર્તમાં જેમ આવર્ત કોષ્ટકમાં કોઈ પણ એક આવર્ત આપણે લઈએ, અત્યારે આવર્ત 2 નું ઉદાહરણ લીધું તો 2 લઈએ તો 2 માં તમે ડાબી બાજુથી જમણી બાજુ જેમ જેમ આવતા જશો, બરાબર, આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ કોઈ એક ચોક્કસ આવર્ત 2 ની વાત કરીએ તો આવર્ત 2 છે, અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ આવવાનું છે એટલે કે લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, એટલે કે ડાબેથી જમણે આવશો તો તમે એક અવલોકન એ પણ લઈ શકશો કે ડાબેથી જમણે આવતા પરમાણ્વીય ક્રમાંકમાં 1 એકમનો વધારો થાય છે। તો જુઓ શરૂઆતમાં ડાબેથી ચાલુ કરીએ બીજા આવર્તમાં તો લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક 3 હતો, આગળ આવીએ જમણી બાજુ તો બેરેલિયમ આવશે, એનો પરમાણ્વીય ક્રમાંક 4 છે એટલે 1નો વધારો। બેરેલિયમથી આગળ આવીએ તો બોરોન આવશે, એમાં પણ 1નો વધારો કારણ કે એનો પરમાણ્વીય ક્રમાંક 5 છે, બરાબર, એટલે કે ડાબેથી જમણે જશો તો પરમાણ્વીય ક્રમાંકમાં પણ 1નો તમને વધારો જોવા મળશે। તો આવર્તમાં આપણે કહી શકાય કે આવી કેટલીક લાક્ષણિકતા હોય છે। તો એને આપણે જો ટૂંકમાં લખવી હોય તો કઈ રીતે લખી શકાય?
તો કહી શકાય કે આવર્તમાં રહેલા તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હોતી નથી. બરાબર, જે આપણે અહીંયા ઉદાહરણ પરથી જોઈ શકીએ છીએ કે એકમાં 1 2 3 4 બધામાં અલગ અલગ છે, સમાન છે નહીં. બીજું અવલોકન આપણે એવું લીધું કે આવર્તમાં રહેલા સંયોજકતા, જે આવર્તમાં રહેલા તત્વો એની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો સમાન નથી, પણ એ જે તત્વો છે એમાં કક્ષાઓની સંખ્યા એક સમાન હશે. એટલે બીજા આવર્તની વાત કરીએ તો એમાં બધા જ તત્વોમાં કેટલી કક્ષાઓ છે? 2 કક્ષાઓ ભરાયેલી હશે. તો કહી શકાય કે આવર્તમાં રહેલા તત્વોની ઇલેક્ટ્રોનીય રચનામાં એક સમાન કક્ષાઓ રહેલી હોય છે. તો આપણે બીજું અવલોકન જોયું, બરાબર. અને ત્રીજું અવલોકન કે કોઈ ચોક્કસ આવર્તમાં તમે ડાબેથી જમણી બાજુ આવો તો પરમાણુય ક્રમાંકમાં કેટલો વધારો થાય છે? કહી શકાય કે 1 એકમનો વધારો થાય છે. તો ત્રીજું અવલોકન આપણે એવું લીધું કે આવર્ત કોષ્ટકમાં અથવા તો આવર્તમાં ડાબેથી જમણી તરફ આવતા તત્વોના પરમાણુય ક્રમાંકમાં એક એકમનો વધારો થાય છે. બરાબર. તો આવર્ત માટે આપણે આવી કેટલીક લાક્ષણિકતાઓ આપી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે જોવાનું છે કે આવર્તમાં અને સમૂહમાં જે ઇલેક્ટ્રોનની રચનાઓ રહેલી છે એ ઇલેક્ટ્રોનની રચનાઓ પરથી જ આપણે તત્વોના કેટલાક કહી શકાય કે કયા આવર્તમાં અથવા તો કયા સમૂહમાં કેટલા તત્વો રહેલા છે એ એમાં રહેલા ઇલેક્ટ્રોનની રચનાના આધારે આપણે દર્શાવી શકીએ છીએ. એટલે આપણે કહી શકીએ ટૂંકમાં કેવું હોય તો એવું કહી શકાય કે જે આવર્તમાં તત્વોનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ એની ઇલેક્ટ્રોનીય રચના પર આધાર રાખે છે. તો આપણે જોઈએ કે કઈ રીતે આપણે જોઈશું કે કોઈ આવર્ત લેશું અથવા તો કોઈ કક્ષા લેશું તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો કહી શકાય કે એમાં એ આવર્તમાં અથવા તો એ સમૂહમાં કેટલા તત્વો રહેલા છે. બરાબર. તો આપણે એ જોઈએ. હવે તો આપણે કીધું કે જુદી જુદી કક્ષાઓમાં જે તત્વો રહેલા છે એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય છે એ પ્રમાણે આપણે કહી શકીએ કે એ આવર્તમાં કેટલા તત્વો રહેલા છે. બરાબર. હવે આપણે વાત કરીએ કે કોઈ પણ તત્વોમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય, અથવા તો કહી શકાય કે આપણે વાત કરવી હોય તો કોઈ કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યાને 2n² વડે દર્શાવાય છે. બરાબર. ખાસ યાદ રાખજો, 2n² વડે આપણે દર્શાવીએ છીએ. બરાબર. તો આપણે કહી શકીએ કે જ્યાં n શું લીધેલું છે? કક્ષાનો ક્રમાંક. બરાબર. એટલે કે પહેલી કક્ષા લઈએ તો n = 1 લેવાનું. તો પહેલી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન હોય? તો n ને અહીંયા 1 લઈ ગયા આપણે પહેલી કક્ષા માટે, તો 1 નો વર્ગ 1, 1 ગુણ્યા 2 એટલે 2. તો આપણે ખબર છે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહેલા હોય. બીજી કક્ષાની વાત કરીએ તો n = 2 લઈએ તો અહીંયા n² એટલે 2 નો વર્ગ 4 ગુણ્યા 2 એટલે કે 8 ઇલેક્ટ્રોન રહેલા હોય. બરાબર. તો આ રીતે તમે કઈ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એ તમે દર્શાવી શકો છો. તો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો પ્રથમ કક્ષા, જેને આપણે k તરીકે ઓળખીએ છીએ, તો પ્રથમ કક્ષામાં 2 ગુણ્યા n ની જગ્યાએ 1 લઈએ તો 1² એટલે 2 ઇલેક્ટ્રોન રહેલા છે. બરાબર. હવે જુઓ અહીંયા પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા કક્ષા એટલે આપણે આવર્ત સમજીએ તો પ્રથમ આવર્તમાં 2 ઇલેક્ટ્રોનની જગ્યાએ તત્વો લઈએ તો કેટલા તત્વો થાય? 2 તત્વો થાય. તો આપણે ચકાસીએ. પ્રથમ આવર્ત છે તેમાં કેટલા તત્વો છે? હાઇડ્રોજન અને હિલિયમ, 2 જ તત્વો રહેલા છે. બરાબર. ત્યારબાદ આપણે બીજી અને ત્રીજી કક્ષાની વાત કરીએ. બીજી અને ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મળશે.
2 લઈએ તો 2 માટે 2નો વર્ગ 4 ગુણ્યા 2 એટલે 8, 3નો વર્ગ 9 ગુણ્યા 2 એટલે 18. તો 18 પણ હોય તો 18ને આપણે કઈ રીતે દર્શાવશું? 2, 8 અને 8. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 છે. એટલે બીજી અને ત્રીજી કક્ષા માટે 8 તત્વો હોય. તો આપણે જોઈએ બીજા અને ત્રીજા આવર્તમાં કેટલા તત્વો છે. તો તત્વો માટે આપણે જોઈએ તો બીજું આવર્ત લઈએ. બીજા આવર્તમાં લિથિયમ બેરિલિયમ 2, બોરોન 3, કાર્બન 4, નાઇટ્રોજન 5, ઓક્સિજન 6, ફ્લોરિન 7 અને નિયોન 8. તો 8 તત્વો છે. એ જ રીતે આપણે ત્રીજું આવર્ત લઈએ તો ત્રીજા આવર્તમાં પણ જુઓ સોડિયમ મેગ્નેશિયમ એટલે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 તત્વો રહેલા છે. બરાબર. તો બીજી અને ત્રીજીમાં કેટલા તત્વો હોય? 8 તત્વો રહેલા હશે. હવે આપણે ચોથી અને પાંચમી કક્ષાની વાત કરીએ તો ચોથી અને પાંચમી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન રહેલા હશે. તો આપણે જોઈ લઈએ ચોથા અને પાંચમી કક્ષામાં 18 છે એટલે કહી શકાય કે ચોથા અને પાંચમા આવર્તમાં કેટલા તત્વો હશે? 18. તો ચોથું અને પાંચમું આવર્ત છે તો ગણી લઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. એટલે કે ચોથામાં અને પાંચમામાં બે સમાન જ છે એટલે 18 જેટલા તત્વો રહેલા છે. અને આપણે છેલ્લે વાત કરીએ છઠ્ઠા અને સાતમી કક્ષા અથવા તો સાતમા આવર્તમાં 32 તત્વો રહેલા હોય છે. તો જુઓ છઠ્ઠું અને સાતમું આવર્ત લઈએ તો છઠ્ઠું અને સાતમું આવર્ત તો 18 તો અહીંયા જ છે. બરાબર. તો છઠ્ઠામાં જોઈએ છઠ્ઠામાં 18 અહીંયા છે અને આ પણ લેન્થેનોઇડ છે તો અહીંયા છઠ્ઠા આવર્તમાંથી જ આપણે લઈએ છીએ. તો 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 ને 32. એટલે કે છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે. સાતમામાં પણ એ રીતે કહી શકાય કે 18 તો અહીંયા કોષ્ટકમાં જ બતાવેલા છે અને એ સિવાયના બાકીના નીચે ઓક્ટેનોઇડ તરીકે આપણે દર્શાવેલા છે. બરાબર. એટલે છઠ્ઠી અને સાતમી કક્ષામાં 32 તત્વો રહેલા હોય છે. એટલે આપણે શરૂઆતમાં જ કીધું કે જે આવર્તમાં કોઈપણ આવર્તમાં કેટલા તત્વો રહેલા છે એ તેમાં રહેલા તત્વોની ઇલેક્ટ્રોનીય રચના ઉપરથી તમે દર્શાવી શકો છો. બરાબર. અને ખાસ યાદ રાખવાનું કે કોઈપણ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય તો એને આપણે 2n² સૂત્ર વડે દર્શાવીએ છીએ જ્યાં n એટલે એ કક્ષાનો ક્રમ થશે. પહેલી કક્ષા હોય તો n = 1, બીજી હોય તો n = 2. તો એ રીતે તમે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી, સાતમી કક્ષા માટે આપણે જોઈ શકીએ છીએ કે પહેલી કક્ષા એટલે કે પહેલું આવર્ત લઈએ તેમાં 2 તત્વો, બીજી અને ત્રીજીમાં 8 તત્વો, ચોથા અને પાંચમામાં 18 તત્વો અને છઠ્ઠા અને સાતમામાં 32 તત્વો હોય છે. ખાસ યાદ રાખજો છઠ્ઠા અને સાતમામાં 32 તત્વો કઈ રીતે થાય છે કે છઠ્ઠું લઈએ તો આ જે લેન્થેનોઇડ છે એના જ કેટલાક આપણે સંયોજનો કહી શકાય અથવા તો એના સમસ્થાનિકો કહી શકાય કે જે લેન્થેનોઇડ્સ તરીકે ઓળખાય છે તેને આપણે અહીંયા નીચે દર્શાવેલા છે. એટલે અહીંયા છઠ્ઠું આવર્ત આપણે લઈએ તો 18 તત્વો તો અહીંયા જ થઈ જશે અને એ સિવાયના બાકીના અહીંયાથી આપણે લઈએ તો ટોટલ છઠ્ઠા આવર્તમાં 32 તત્વો થશે. એ જ રીતે સાતમામાં પણ ઓક્ટિનોઇડ્સ તરીકે આપણે દર્શાવેલા છે એટલે 18 તો અહીંયા આવર્ત કોષ્ટકમાં જ તમને મળશે અને બાકીના અહીંયા નીચે ઓક્ટિનોઇડ્સ તરીકે સમસ્થાનિકો એના લીધેલા છે. બરાબર. તો આ રીતે તમે આવર્તમાં કેટલા તત્વો રહેલા છે એમાં રહેલા તત્વોની ઇલેક્ટ્રોનીય રચના પરથી તમે જાણી શકો છો. તો અહીંયા આપણે જોયું આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન એટલે કે તત્વો કઈ રીતે સમૂહમાં ગોઠવાયેલા હોય છે, આવર્તમાં કઈ રીતે ગોઠવાયેલા હોય છે, તેમની લાક્ષણિકતાઓ શું છે અને આવર્ત પરથી એમાં કેટલા તત્વો રહેલા છે એ આપણે કીધું કે તત્વોના ઇલેક્ટ્રોનીય રચના પરથી તમે જાણી શકો છો. બરાબર. ત્યારબાદ હવે આપણે જોશું કે આ જે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વો રહેલા છે તો એ તત્વો કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે છે એટલે કે એની પ્રક્રિયાઓ કેવી થાય છે. તો એમાં આપણે કેટલાક એવા ગુણધર્મો છે. બરાબર. કે એનું વલણ, એ વલણ કેવું વલણ દર્શાવે છે એના વિશે આગળ આપણે વાત કરીએ.